નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્વેતા. આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં. આજે અમે તમને લઈને આવી ગયા છે અમદાવાદમાં રહેતા નૈના ભોજકજીના ઘરે. નૈનાજી, આજે અમારા વ્યુઅર્સને તમે શું શીખવાડવાના છો? શ્વેતા, આજે હું શીખવાડીશ બિહારની સ્પેશિયલ ડિશ. અચ્છા. જે છે સત્તુ પરાઠા. પણ એમાં આપણે ટ્વિસ્ટ આપીશું દાબેલી મસાલાનો. અને દાબેલી મસાલાને સ્ટફ કરી અને સત્તુ પરાઠા બનાવીશું. અને આગળ કેવી પ્રોસીજર છે એ હું બતાવું, એ તમે જોજો. ઓકે, તો શરૂ કરીએ. ચોક્કસ. હવે બિહારના સ્પેશિયલ મેન તમે સત્તુ પરાઠા બતાવો છો, પણ સત્તુ એ શું છે? હા શ્વેતા, હું તને બતાવી દઉં કે સત્તુ શું છે. ઓકે. જો આ છે શેકેલા ચણા. આનો જે ફ્લોર બનાવવામાં આવે એને જ સત્તુ કહેવાય છે. ઓકે, એટલે આપણે શેકેલા ચણાને વાટી લેવાના, મિક્સરમાં ક્રશ કરો, એને સત્તુ કહેવાય. પણ એ ઉનાળા માટે ખૂબ જ ઠંડક આપે છે. એના ડ્રિંક્સ બી બને છે અને એના લાડુ બને, ઘણી બધી રેસીપી બને છે. એમાંથી હું એક બનાવીશ આજે. ઓકે, તો ચાલો. તો આપણો મેઇન ઇન્ગ્રેડિયન્ટ હીરો છે સત્તુ, એટલે ચણાનો લોટ. એટલે શેકેલા ચણા. હા. ઓકે, આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ઓકે. સત્તુ પરાઠા માટે મેં 1 કટોરી સત્તુનો લોટ લીધો છે. જે આવો થાય, જુઓ મિક્સરમાં ક્રશ કરીએ એટલે આવું ટેક્સચર હોય, એ લીધો છે 1 કટોરી. પછી એમાં નાખવા માટે આમાંથી અથાણાનો થોડોક રસો જોઈશે, એને બાઇન્ડ આપવા માટે. કારણ કે જનરલી તો એ લોકો પાણી રેડતા હોય છે 3 કે 4 ચમચી, પણ આપણે એવું નહીં કરીએ. ટેસ્ટ આપવા માટે 2 કે 3 ચમચી અથાણાનો રસો છે એ નાખીશું. આ છે મારું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ સત્તુ પરાઠાને ફ્યુઝન આપવા માટે, દાબેલીનો મસાલો. ઓકે. આનો ટેસ્ટ આ ખૂબ જ સારો છે. બીજા કોઈ વધારે મસાલાની જરૂર નથી. ઓનલી દાબેલી મસાલો હશે તો ફૂલ થઈ જશે બધું જ. અને એની સાથે આવશે કોથમીર અને કાચી કેરી નાખવાની છું હું. કારણ કે સમરનું છે એટલે મેં કાચી કેરી પણ મેં લીધી છે, તોતા કેરી. એટલે ખટાશ નહીં હોય, બહુ જ ઓછી છે, પણ એ ઓછી માત્રામાં છે એટલે મેં થોડીક જ લીધી છે. ઓકે. અને એને લોટ બાંધવા માટે જોઈશે તેલ, મીઠું, તળવા માટે તેલ અને પરાઠા માટે ઘઉંનો લોટ. ઓકે. સત્તુ પરાઠા માટે આપણે આવો 1.5 કપ લોટ લઈશું. આ ઘઉંનો લોટ છે, ઘરે જ દળેલો છે, તમે બહારનો પણ લઈ શકો. 1 કપ લીધો, બીજો અડધો લઈશું. આ 1.5 કપ આપણે લોટ લઈશું. એને સાઈડ કરીશું. હવે એમાં થોડુંક મીઠું નાખીશું જરૂરિયાત મુજબ. ને એમાં નાખવાનું છે તેલ, મોયણ માટે. હા, મોયણ માટે. નાની છે એટલે 2 કે 3 ચમચી જોઈશે. હવે આપણે પાણીથી એનો પરાઠાનો લોટ બાંધીશું. તો આપણે લોટ બાંધી લઈશું. હવે આપણે બનાવીશું મસાલો સત્તુ પરાઠાના સ્ટફિંગ માટે. તો એ માટે લઈશું આપણે સત્તુ, જે આપણે લીધું છે બધું મેઝરમેન્ટ પ્રમાણે લઈ લેવાનું. જેમાં આવશે આ થોડીક જે કેરી લીધી હતી ટેસ્ટ આપવા માટે, એ આ દાબેલી મસાલો છે. આ મસાલો નાખો એટલે તમારે બીજા કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર નથી. આ મસાલો આપણે 2 થી 2.5 ચમચી લીધો છે ટેસ્ટ માટે. તમે વધારે પણ લઈ શકો. હવે આને બાઇન્ડ કરવા માટે આપણે પાણી નહીં, એકચ્યુઅલી આમાં પાણીનો ઉપયોગ થતો હોય છે, પણ આપણે પાણી નહીં અને આ અથાણાના રસાનો ઉપયોગ કરીશું. કારણ કે ઓરિજિનલ વસ્તુમાં આમાં અચાર મસાલાનો ઉપયોગ થતો હોય છે, પણ આપણે અચાર મસાલો નહીં પણ રસો લીધો છે એટલે આમાં અચાર મસાલો બી આવી જાય અને આપણા ગુજરાતીઓનું ગળપણ ટેસ્ટ બી આવી જાય. એટલા માટે મેં રસો લીધો છે. હવે આપણે એને સરખી રીતે મિક્સ કરીશું. કોથમીર નાખી દેવાની. કોથમીર સાફ કરીને ધોઈને જ મૂકેલી છે, બધી નાખી દેવાની. હવે આને સરખી રીતે મિક્સ કરી દેવાનું.
આપણો સત્તુ પરાઠાનો અંદરનું સ્ટફિંગ સત્તુ મસાલો અને દાબેલીનું સ્ટફિંગ છે. દાબેલી મસાલા સ્ટફિંગ સત્તુ પરાઠાનો મસાલો રેડી છે. તો હવે આપણે બનાવીશું પરાઠા. મિત્રો, આપણું લોયું તૈયાર છે. હવે આપણે આમાંથી પરાઠો વણીશું. આટલી થિકનેસવાળો બનાવવાનો. હવે આપણે એમાં લગાવીશું ઓઇલ, જેનાથી આપણો મસાલો બરાબર ચોંટી જાય. હાથેથી સ્પ્રેડ કરીશું તો વધારે સારું થશે. આવી રીતે બધી બાજુથી ઓઇલ લગાવી દેવાનું અને એના ઉપર આપણો આ મસાલો મૂકી દેવાનો. 2 થી 3 ચમચી જેટલો મસાલો સ્ટફ કરવાનો. હવે આપણે એને કચોરીની જેમ ફોલ્ડ કરીશું. બધી સ્પ્લિટ એક સરખી આવે એવું ધ્યાન રાખવાનું. અને જો તમારો લોટ સોફ્ટ હશે તો પરાઠો ખૂબ સરસ થશે, ફાટશે નહીં. આવી રીતે રેડી કરવાનો. થોડોક લોટ લઈ, અટામણ લઈ અને વણી લેવાનો. ત્યાં સુધી આપણી તવી ચાલુ કરી દેવાની, જેથી તપી જાય. તો ફ્રેન્ડ્સ, આટલી થિકનેસવાળો રાખવાનો તો આપણો મસાલો બહાર ના આવી જાય. તો રેડી છે આપણો પરાઠો. બે બાજુ સારી રીતે શેકાય પછી જ તેલ સ્પ્રેડ કરવાનું. રીતે એક સાઈડ સારો શેકાય ત્યારે એને તેલ અથવા ઘી કે બટર, ચોઈસ તમારી, એ લગાવી અને શેકી લેવું. મિત્રો, આ પરાઠો બિહારમાં ઉનાળામાં ખૂબ જ ખાવામાં આવે છે. જુઓ, તો આપણો પરાઠો રેડી છે. સત્તુ પેટ માટે ખૂબ ઠંડક આપે છે, માટે એને ઉનાળામાં વધુ કન્ઝ્યુમ કરવામાં આવે છે અને સત્તુનું ડ્રિંક પણ બનાવવામાં આવે છે. તો જુઓ, આપણો પરાઠો રેડી છે. એને લઈ લઈશું આપણે બટર પેપર પર. હવે આપણે એને ગાર્નિશિંગ કરીશું. ફ્રેન્ડ્સ, જો મેં પિઝા કટરથી આને છોકરાઓને ગમે એના માટે પિઝા જેવો શેપ આપી અને કટ કર્યો છે. હવે આપણે સર્વિંગ કરીશું. તો મિત્રો, રેડી છે આપણા સત્તુ પરાઠા, જેને મેં તાજા અથાણાનો રસો અને ગાજરનું દહીં એ સાથે સર્વ કર્યું છે. ગાજરનું રાયતું કહો તો પણ ચાલે, એના સાથે મેં સર્વ કર્યું છે. એમાં પિંચ ઓફ સોલ્ટ અને 2 ચમચી શુગર નાખી અને આ રેડી કરેલું છે. ઓકે, તો રેડી છે સત્તુ પરાઠા ઇન ટ્વિસ્ટ દાબેલી મસાલો. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણા સત્તુ પરાઠા, ગાજરનું રાયતું અને ફ્રેશ અથાણાનો, મીઠા અથાણાનો રસો. નૈનાજી, અમારા વ્યુઅર્સને અલગ જ પ્રકારના, જેમ આપણે આલુ પરોઠા ને એવી રીતે પરોઠા હોય એવા જ તમે સત્તુ પરાઠા શીખવાડ્યા. એના માટે અમારા ચેનલ તરફથી એક સર્ટિફિકેટ અને એક ગિફ્ટ. થેન્ક યુ સો મચ. મને પણ રસોડા ચેનલથી અને આમ પ્લેટફોર્મ મળ્યું એના માટે
તમારો અને રસોડું ચેનલનો ખૂબ ખૂબ આભાર. વેલકમ. થેન્ક યુ. બિહારમાં સ્પેશિયલ ગણાય, પણ હવે અહીંયા તમે ટ્રાય કરશો ને તો ધીમે ધીમે અહીંયા પણ સ્પેશિયલ થવા મળશે. પણ એના માટે તમારે ટ્રાય તો કરવા પડે ને. ટ્રાય કરો અને અમને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી અવનવી રેસિપી જો રોજ જે જોવી હોય તો અમારા ઇન્સ્ટા અને ફેસબુક પેજને ફોલો કરો, જેની લિંક અમે નીચે જણાવેલી છે. ધન્યવાદ.